કુંતાઈ માતાના મંદિરે માતાજીના ખોરામાં આજે જિલ્લા કક્ષાના ભૂલકા મેળાની ઉજવણી કરવામાં આવી રહી છે। ખૂબ સુંદર વાતાવરણની અંદર આજે સૌ ભૂલકાઓ પોતાનું મંતવ્ય, વક્તવ્ય અને પોતાની કૃતિ રજૂ કરશે। લાવ કોમેન્ટ લે સોનલ ચાલ લાવ ઓછી મહેનતે અને ઓછા ટીએલએમએ આનો ઉપયોગ એમને કરેલો છે। આ જ વસ્તુ લેવાની છે। આપણે વિનંતી કરીએ છીએ 5 બોલ પેન ઓકે વિજેતા થાય છે કારણ કે એની 5 અઘરી વસ્તુ છે અને મોંઘી વસ્તુ છે, પાછી આપવી પડશે। મોબાઈલ 3 મોબાઈલ આ ગ્રુપમાં પહેલા આવી ગયા છે તો આપણે ફરી પાછા મોબાઈલ આપી દઈશું। અમારા બોલપાડ તાલુકાના બીઆરસીસી બ્રિજેશભાઈ ઉપસ્થિત છે, આપણે તાળીઓથી એમનું સન્માન કરીશું। આવો ઓકે, બંને ગ્રુપ રેડી। બાળકનું જે આપણું સૂત્ર આપણે સાકાર કરવાનું છે, કરી ન શકીએ પકોડી, દાબેલી, પાવવડા, આ દાબેલી ખાઈને દાબેલી જેવા દબાઈ જાય ને એવા આપણા બાળકો થઈ ગયા છે। પણ આવા જંક ફૂડથી આપણા બાળકો દૂર રહીને એના માટે આપણા આંગણવાડી કેન્દ્રની અંદર શાકભાજી, ફ્રૂટ અને સારા સારા નાસ્તા પણ આપવામાં આવે છે। આવી શાકભાજી આ ભૂલકા મેળા 2025ના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપણો આભાર પણ વ્યક્ત કરીએ છીએ। પક્ષીઓની થીમ આધારિત બાળગીત લઈને આવે છે
પીએસસી ઇન્સ્ટ્રક્ટર મહુવા 1 અને મહુવા 2 જોરદાર રજૂઆત પીએસસી ઇન્સ્ટ્રક્ટર એવા મહુવા 1 અને મહુવા 2 આ નાના નાના બાળકો આ પ્રકૃતિનું મહત્વ સમજે, પ્રકૃતિની જે અને સાથે રહે નીકળી પડી ખોરાકની શોધમાં કોઈના રસોડામાં ચૂપચાપ જઈને બેઠી કાળીએ રોક્યો પછી દોડીએ બોલો દોડી રોકડો લઈ ભાગી પાછળ કાળી પણ દોડી ભાગોળે ભેગી પડી ઝઘડવા લાગી રોકડો કોનો કાળીનો કે દોડીનો કાળીનો દોડી વાંદરાએ બિલાડીઓને ઝઘડતી જોઈ સમજી ગયો તરત કોઈ જગ્યાએથી ત્રાજવું લઈ આવ્યો. ત્રાજવું લઈને
પાસે આવ્યો. વાંદરો કહે, ત્રાસવાના બંને પલ્લામાં એક એક ટુકડો મૂક્યો અને ત્રાસવાની દાંડી ઊંચી કરી. જે પલ્લું નમ્યું તેમાંથી રોટલાનો થોડો ટુકડો કાઢીને ખાઈ ગયો. પછી બાકી રહેલો ટુકડો પલ્લામાં મૂકીને ત્રાસવાની દાંડી ઊંચી કરી. જે પલ્લું નમ્યું તેમાંથી રોટલાનો થોડો ટુકડો કાઢીને તે ખાઈ ગયો. પછી બાકી રહેલો ટુકડો પલ્લામાં મૂકીને ત્રાસવાની દાંડી ફરી ઊંચી કરી. જે પલ્લું નમ્યું તેમાંથી રોટલાનો થોડો ટુકડો કાઢીને તે ખાઈ ગયો. વાંદરાએ આમ વારંવાર કર્યું. છેવટે એક પલ્લામાં રોટલાનો નાનો ટુકડો રહ્યો. વાંદરાભાઈ કહે, આમ બોલી વાંદરાએ ટુકડો મોંમાં મૂકી દીધો અને ત્રાસું લઈ आगे चलो दोनों बना हाथ में वर्कर बहन नाम बोलो. तेरा भावेश तेरा भैया तेरा आरती वाह तेरा तेरा स्कूल आने को हर रोज आते हैं आते हैं स्कूल अच्छा लगता है. चलो धीरे आ जाओ. बहुत अच्छा वाह बहुत अच्छा. आप लोग सब लोग कहने लगाओ. चलो 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 बहुत अच्छा चलो आई जाओ बड़ा वाह भाई ताड़ी मारो छोकरा हमारे पास करे. चलो आइए बच्चे चलो वाइट
માનનીય મંત્રીશ્રી અને મહાનુભાવોના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સાહેબ દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમ માટે જઈ રહ્યા છે દ્વારા આદરણીય યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી પણ ભૂલકા મેળાના માધ્યમથી આપણે કરવા માટે જઈ રહ્યા છે जोरदार ताली बार बार दिन ये आए बार बार सब गाए बार बार दिल ये गाए तुम जियो हजारों साल है ये ही आरज़ू हैप्पी बर्थडे टू यू जोर से गाइए हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू मोदी साहेब खातिर हमारे दूर से चल के जो आप आए खातिर हमारे दूर से चल के जो आप आए स्वागत है दिल से आपका आप आए खातिर हमारे दूर से આવ્યા છે ત્યારે આ પાપા પગલી કાર્યક્રમની અંદર ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત કરું છું અહીંયા ઉપસ્થિત તમામ મારા ભાઈઓ બહેનો ભૂલકાઓનું પણ સ્વાગત કરું છું મિત્રો આજે સવારથી લઈને સ્વચ્છતાનો કાર્યક્રમ આજે મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ આપણા મેં જન્મ લીધો છે આ 140 કરોડની જનતા માટે જન્મ લીધો છે કે 140 કરોડ જનતાનું કલ્યાણ એ જ મારો ધર્મ છે આવા વડાપ્રધાન આપણે મળ્યા હોય ત્યારે આજે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આપણે બધા જ લોકો ભગવાનને પ્રાર્થના કરી કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ભગવાન ખૂબ શક્તિ આપે 140 કરોડ જનતાની સેવા કરવાની શક્તિ આપે એવી આજે આપણે બધા જ લોકો ભગવાનની પ્રાર્થના પણ કરીએ મિત્રો 17મી સપ્ટેમ્બર એટલે આજથી 2 ઓક્ટોબર સુધી સેવાના આપણે અલગ અલગ કાર્યક્રમો કરવા જેમાં સ્વચ્છતા અભિયાન स्वागत करें अभिनंदन करें भारत के हृदय प्रदेश मध्य प्रदेश में मंच पर स्वागत है माननीय प्रधानमंत्री जी का स्वागत करते हैं मंच पर माननीय राज्यपाल महोदय जी का मुख्यमंत्री અહીંયા સન્માનિત કરવા માટે જઈ રહ્યા છે અને એમના આ સારા કાર્યથી પ્રેરણા લઈને આવનારા વર્ષોમાં બીજા પણ ખૂબ સારા ટીએલએમ તૈયાર કરે એવી માં સર્વે મહાનુભાવોનો આભાર પણ વ્યક્ત કરીએ લાગણી અનુભવીએ છીએ આવો આપના કાર્યને બિરદાવતા તરુણાબેન માંગરોળ જોરદાર તાળી સાથે આપણે એમને વધાવી અમારા તાલુકા પંચાયત પ્રમુખ આદરણીય નીતાબેનના કરકમલો દ્વારા એમને સન્માનિત કરી રહ્યા છે ટીએલએમ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે મહુવા 2 સન્માનિત કરી રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓનો ગુંજારો ટીએલએમ ચોથો ક્રમાંક પ્રાપ્ત કરે છે પલસાણા તાલુકો પ્રતિભાબેન એસ પટેલ ધીઓ ધણીને પગે બાંધ્યા ઘૂઘરા હે અમે નારી રે હે બનીને રાત ભર રમ્યા રે આજો નારાય અમને કોઈ ના મળ્યા હોજી પુરુષ નારીનો વેશ ધારણ કરે બાપ પરકાયા પ્રવેશ પુરુષ તમને સ્ત્રી જ લાગે એનો અવાજ પણ બદલાઈ જાય અને રાતભર રમે પણ એને જોનારા કદાચ કોઈ ના મળે અને એથી આગળ આ ભવાઈ આપણને એમ કહે છે કે હે જી અમે નિશાળની હે બનિયા દુનિયા અમને કોઈ ના મળ્યા હોજી આ અનેક લોકો અનેક સંતો કથાકારો આપણને સંદેશો આપે છે ઉપદેશ આપે છે
પપ્પા, મમ્મી અને નાની કિટ્ટુ. પપ્પા મારા હીરો રસ્તા મુખે કરે કામ પ્રેમ આપે રોજે રોજ પપ્પા વગર ઘર ખાલી રોજ. પપ્પા પપ્પા મારી સાથે રમશો? દીકુ બેટા, હું હમણાં બહાર જાઉં છું. સોરી બેટા, પછી રમીશું. જા મમ્મી પાસે રમ. મમ્મીનો ચાંદલો ગોળ ગોળ, મમ્મીની મંગળી ગોળ ગોળ, ચાંદલો ગોળ સૂરજ ગોળ, મારો રડો પણ ગોળ ગોળ. મમ્મી મારી સાથે રમશો? ટીકુ બેટા, હું બિટ્ટુને સોડાવું છું. પછી રમીશું હા? તું દાદી સાથે રમ. મમ્મી કહે રે દાદી પાસે જવા દે, મમ્મી કહે રે દાદી પાસે જવા દે, મમ્મી મને રે દાદી પાસે જવા દે, મમ્મી મને રે દાદી પાસે જવા દે. દાદી દાદી મારી સાથે રમશો? ટીકુ બેટા, હું અનાજ સાફ કરું છું. જો તો દાદા શું કરે છે? તું જા દાદા સાથે રમ. દાડાનો ડંગોરો લીધો, એનો મેટો ઘોડો કીધો, ઘોડો ચાલે છમ છમ, ઘૂઘરી વાગે ધમ ધમ. દાદા ઓ દાદા મારી સાથે રમશો? બેટા, હું બગીચાનું કામ કરું છું. મારી સાથે કોઈ રમતું જ નથી. ટીકુને નિરાશ થઈને દાદાએ વિચાર્યું, હે ટીકુની દાદી, લે આ ડરો, પકડ પકડ. ઓય માં, મારું બધું અનાજ વેરાઈ ગયું. એ ટીકુની મમ્મી, લે આ ડડો, પકડ પકડ. અરે અરે ટીકુ, મારી નાની બિટ્ટુ. બેટા, બિટ્ટુ ડોડ્યો વાગી જશે. હું પકડું છું, હું પકડું છું. હું પકડું છું. હું પકડું છું. વાહ, આખો પરિવાર રમવા લાગ્યો. હું પકડું હું પકડું હું પકડું. મજા પડી ગઈ. હવે તો દિલ ખોલીને વરસવાનું છે. અત્યાર સુધી તો શાંત બેઠા હતા, પણ હવે વરસવાની મજા આવશે. શું મજા આવશે? બધા તહેવારોમાં આપણે નથી વરસવાનું. ગાળો કોઈ તમને નહીં આપે. ગાળો કોને આપે? મેઘરાજાને. ક્યારેક સાંભળ્યું છે કે વાદળોને કોઈ ગાળો આપે? એટલે તો ક્યારેક વરસવાનું ને પરસો આપી દેવાનો. હા મેઘરાજા, તમારી વાત બરાબર છે. મેઘરાજા, ગણપતિમાં 10 દિવસ શું કરવાનું? અરે કહ્યું તો ખરું, ક્યારેક ક્યારેક વરસવાનું. મારે છે ને ઉપરથી દેવાનો પ્રેશર આવે. ઘરમાં અમારે હળીમળીને રહેવાનું. એટલે કહ્યું ને એટલું કરવાનું. વગર કામના દોઢ ખાવાની જરૂર નથી. મારે પણ મહાદેવને જવાબ આપવો પડે. ઓકે ઓકે મેઘરાજા, સમજી ગયા. હા હા, સમજી ગયા. એટલે જુઓ, આને દર વરસવાની ના પાડી છે, પણ ગરજવાની તમને છૂટ છે. કામ તમારે ગરજવું હોય. ગુજરાતમાં નવરાત્રિના 3-4 દિવસ, ખાલી 3-4 દિવસ. ગરબા શરૂ થવાના અડધો કલાક પહેલા અમે વરસી જઈએ તો અરે તમે આ ગુજરાતીઓને નથી જાણતા. એ તો છત્ર અરબ છે અને કેટલાક તો પલળી નહીં રહું છે. એટલે વરસ
કાળી વાદળડી તુને વીને રે ગાડી કનાચી લેને રંગ મોરલા કાળી વાદળડી તુને વીને રે ગાડી કનાચી લેને રંગ મોરલા નાચી લેને રંગ મોરલા કવિ ગોળ ગોળ ટામેટું ગોળ ગોળ ટામેટું ઉંદર નાનું બટાટું ઉંદર નાનું બટાટું દોડી પહોંચ્યા જળ દોડી પહોંચ્યા જળ બટકું ભર્યું ફળ બટકું ભર્યું ફળ થરથર નીકળ્યો રસ થરથર નીકળ્યો રસ સુંદર કરે છે રસમસમસ સુંદર કરે છે રસમસમસ મેં તો જાણ્યું બટાટું મેં તો જાણ્યું બટાટું આ તો નીકળ્યું ટામેટું આ તો નીકળ્યું ટામેટું ટામેટું રે ટામેટું ટામેટું રે ટામેટું ગોળ ગોળ ટામેટું ગોળ ગોળ ટામેટું તો આજે આપણે ઉખાણા શીખવાના. ઉખાણાની થીમ શું છે? ઝાડ અને છોડ. જમીનમાંથી ચારો જુસે કદી કોઈને કાંઈ ન પૂછે ઝાડને અડીખમ પકડી રાખે આકા ચૂકા દેખાય નરી આંખે બોલો હું કોણ? મોર. ખૂબ સરસ. જમીનથી ઉપર વધતું જાય ઝાડ પ્રમાણે મજબૂત દેખાય એના પર વિકસે મોટી ડાળો ફળ ફૂલ પાંદડા સમેત બાળો બોલો હું કોણ? થડ. ખૂબ સરસ. થડની ચોતરફ ફેલાવો ધરાવે પાન ફળ ફૂલ એના પર આવે વિવિધ પક્ષીઓ એના પર આવે સૌનો ભાર નિરંતર સહે બોલો હું કોણ? ડાળ. ખૂબ સરસ. ઝાડ પ્રમાણે વિવિધ આકારો ખોરાક બનાવે સૂર્યનો હોય મારો સદા દેખાય ડાળે લીલાછમ વનસ્પતિ કહે આરામથી જમ બોલો હું કોણ? પાન. ખૂબ સરસ. હોય વિવિધ આકારો ને રંગ અમે શોભીએ હારવેળી સંગ અમે ફેલાવીએ મધુર સુગંધ અમારામાં સમાયું ફળ અકબંધ બોલો હું કોણ? ફૂલ. ખૂબ સરસ. ફૂલોમાંથી જન્મ લઉં છું અલગ અલગ સ્વાદ દઉં છું ઝાડની ડાળે ડાળે ઝૂલું છું કદી કોઈને ન ભૂલું બોલો હું કોણ? ફળ. ખૂબ સરસ. છે વિવિધ રંગ રૂપને હું કોણ? બીજ. ખૂબ સરસ. ચાલો મજા આવી.
भाई तो सफाई करावसे सातड़ा भाई तो सफाई करावसे आठड़ो अभ्यास करसे सौ भणवाने आवो Bagi
તારીથી આ બાળકોને વધાવી રહી છે. એટલે આપણે કહીએ કે નાનાથી દોસ્તીને જીવતા જવાના બાળકોને બહુ ઓછા કામ કરીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન. આપણે આ રજૂ કરનાર વાર્તા ગીત સેજા જેમણે પણ તૈયાર કર્યા છે એમને બહુ અભિનંદન. ટૂંક સમયમાં આપણે મને કાઢી ના દેતો મને છે મારા રવૈયા બટે છે રવૈયા બટે ખાવા જોઈ મેં બી ખાવ થેન્ક યુ નમસ્તે ગુરુવાજી તુલસી પાલક મારો પર છે લીલો મને કાઢાય કે દોર છે દંપતિ કાળ શક્તિ વધે છે આકા મજબૂત રહે છે તે ખાય વધી તેની રાખતી નમસ્તે ગુરુજી હું છું કરું મારો રંગ હાટીલો મને ખાવા ટેન પ્રોટીન મળે છે મારો કાળ ગોલ છે ઉવેલા પ્રધાન છું ઉરા છું સાબારી છું થેન્ક યુ નમસ્તે ગુરુજી હું છું બટાકો શાકભાજીનો રાજા છું હું જમીનિયાનો હું છું હું બધાનો પ્રસાદ છું થેન્ક યુ જોરદાર તારીથી વધાવી દઈએ. માં એટલે બે માનો જે પ્રેમ આપે ને એને મામા કહેવાય. અને આપણી પાસે આવશે ઠીક છે જો તારી જગ્યાએ પણ આપો એના માટે ક્યાં વાત ભૂખ લાગેલી છે ખબર છે બધાને, પણ થોડી વાર માટે આપણે આ બાળકોને વધાવીએ. રંગીલા અને રંગીલા પતંગિયા અને કડી હાથમાં આવતા એવા આ પતંગિયાઓને અહીંયાથી આપણે સન્માનિત કરવા માટે જઈ રહ્યા છે. તો અભિનય મોર જલ્દી આવશો. જોરદાર તાળી એકવાર. અરે તાળી પર હમારે
એમનો પુરસ્કાર એનાયત કરી રહ્યા છે. જોરદાર તાળી આપણા બંને બહેનો માટે. ત્યારબાદ ઋતુઓની ટીમ ચોડિયા આપના માર્ગદર્શન હેઠળ એમણે આ ટીમ તૈયાર કરી છે. જોરદાર તાળી સાથે આપણે વધાવીએ. ત્યારબાદ પપેટ શો જેને આપણે અહીંયા સન્માનિત દ્વારા 84 2 અને કામરેજ જોરદાર તાળીથી સાથે પલસાણા 84 2 અને કામરેજના પીએસસી ઇન્સ્ટ્રક્ટર વાદળો સાથેની વાર્તા. અહીંયા જોઈ લે કોણ બધા. ઓકે થેન્ક યુ. ભયંકર તાળીઓથી વધાવી લઈએ. એમ તમે થોડા પાછળ જાઓ. એક એમ હેલો એવા તમારા બીજા જે માફી આભાર પણ વ્યક્ત કરીએ છીએ. આપણે આપનો કિંમતી સમય અમને આપ્યો છે એ બદલ ફરીથી આપનો આવે છે. એવા જિજ્ઞેશા બેનને પણ આપણે જોરદાર તાળીથી વધાવીએ. એવા તમારા પ્રોપરની પ્રાથમિક શાળાના કલ્પના અમારા નિમિષાબેન પરેશકુમાર પટેલ આવો પધારો. આપનું પણ સ્વાગત છે અને આપને પણ સન્માનિત કરતા ગૌરવ અને આનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જોરદાર તાળી એકવાર. છે, હાસ્ય કલાકાર છે, સાહિત્યકાર છે, કોઈ પણ કાર્યક્રમ હોય ICDSનો, ઇવન કોઈ પણ જિલ્લાની કોઈ પણ શાખાનો એ એન્કરિંગ કરવાનું જ્યારે એમને કહેવામાં આવે તો એ કદી ના નથી કહેતા અને હર હંમેશ માટે કોઈ પણ કાર્યક્રમ રાખવો હોય, પછી એ માંડવી હોય, ઉમરપાડા હોય, મહુવા હોય કે પછી ઓળખાડ, એ ઓલવેઝ રેડી હોય છે. તો આજના આ સફળ કાર્યક્રમનું જે આયોજન છે એમાં મહત્વની ભૂમિકા એમણે ભજવી છે. તો એમને આપણે એક સન્માનપત્ર એનાયત કરીએ છીએ. પ્રોગ્રામ ઓફિસરને વિનંતી કરીશ કે તેઓ એમને સન્માનપત્ર અને સ્મૃતિ ભેટ અર્પણ કરે. સુરેશભાઈ પટેલ, તાળીઓથી એમને વધાવી લઈએ. ઓકે યા પ્રોગ્રામ ઓફિસરને વિનંતી કરીશ કે અમને સ્મૃતિ ભેટ અને સન્માનપત્ર એનાયત કરે. તાળીઓથી એમને વધાવીએ. સર થોડા બેગ સહી આગળ. તાળીઓથી અમને વધાવીએ. ઓકે વધાવીએ. ખૂબ સરસ. અહીંયા જોઈ લેજો ને. હેલો બસ બસ એનું જ હતા. કોથાણ 5 કોથાણ